હેલો જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? આજના નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છે હાજીપુર મોલ આગળ, જ્યાં આગળ આપણને સેકન્ડ રાઇઝ આપણે એસેસરીઝ આપણે મળી રહે છે, કે કોમ્પ્યુટર એસેસરીઝ, ઇલેક્ટ્રોનિક્સ. અને અત્યારે મેં એક માઇક ચેક કરું છું, લેકાટો કંપનીનું છે. તો વોઇસ ચેક કરી આપણે વિડીયો સાથે બની રહેજો. તો ગાઈસ આપણે માઇક પરચેસ કરીએ છીએ. માઇક આપણને ઓકે લાગ્યું, વોઇસ પણ ઓકે લાગ્યો છે, પણ હવે જોઈએ એની બેટરી બેકઅપ કેટલી છે. અત્યારે તો લઈ જઈએ છીએ. તો ગાઈસ વિડીયો સાથે બની રહેજો. અત્યારે આપણે જવાનું છે અમારા કુળદેવીના મંદિરે, વરઘોડું છે અત્યારે, અને અત્યારે રામાપીરની બીચ પણ છે, તો ખલીપુર પણ જવાના છીએ. આપણે આ માઇક આપણે પરચેસ કરી લીધું છે, અને કાકા અહીંયા આપણે એસેસરીઝ બધી વેચે છે. કાકા દરેક વસ્તુ મળી રહે અહીં હોલસેલ ભાવમાં? એવું એમ? અને દરેક એસેસરીઝ મળી રહે ખરા આપણે? અને આ આપણા વસ્તુ એસેસરીઝ લેવી હતું કે એડ્રેસ કયું છે? તો ગાઈસ તમારે આ એસેસરીઝ પરચેસ કરવી હોય, કંઈક વસ્તુ નવું આવ્યું એને અડધા ભાવમાં પણ આપે છે, હોલસેલ કરતાં પણ સારા ભાવમાં. તો મને તો ગમ્યું જ છે. આપણે મેં પહેલી વાર પરચેસ કર્યું છે. અને તમારે લેવું હોય તો રૂણીથી આગળ ઉડાન સ્કૂલ છે, તેની બાજુમાં કોમ્પ્લેક્સ. તો ગાઈસ આપણે આવ્યા છે ખોડલપુરા સ્કૂલ આગળ. આપણે ગજ્જુને લેવા માટે મારી મમ્મીને અને અક્ષુને પણ લઈને. અક્ષુ આવી. હાય ગાઈસ. અક્ષુ અમારા પરિવાર, અમારા મામા બુહારના જે છે એ અહીંયાથી આપણે વરઘોડું કાઢ્યું છે. આ ભરતભાઈ. તો ગાઈસ જશે ત્યાં અમારા કુળદેવીના મંદિરે, ભૂંગે આ અડકમઈના મંદિરે અહીંયાથી વરઘોડું લઈને જાય છે, તમે જોઈ શકો છો. અડકમઈ માનું વરઘોડું છે, આશાપુરથી કાઢેલું છે અમારા અડકમઈ માનું મંદિરનું. જય અડકમઈમાં, જય અડકમઈમાં. તો ગાઈસ આ જશે અમારા અડકમઈમાં મંદિરે. અત્યારે જ્યાં બધા ઘેર ઘેરથી અમારા કુળદેવીના વરઘોડા કાઢે છે. મારી મમ્મીએ પણ દર્શન કર્યો છે. જય અડકમઈમાં. આ જતીનભાઈ છે. તો ગાઈસ આ જશે ઠેઠ અડકમઈ. અડકમઈ વરઘોડું લઈને જશે. સવારે કેટલા વાગે કાઢ્યું આપણે વરઘોડું? 10:30 વાગે. 10 થી 10:30 વાગે એમને વરઘોડું કાઢ્યું છે. અને અડકમઈમાં કુળદેવીનું આપણે 12 મહિને અમારા સમાજના વરઘોડા કાઢે છે અને દર્શન કરે છે. જય માતાજી. જેને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને કમેન્ટ બોક્સની અંદર જય અડકમઈ લખવાનું ના ભૂલતા. દેવકારધામ. જય બાબારી. તો આપણે આવી ગયા છે ખલીપુર રામાપીરના મંદિરે. તો ગાઈસ આપણે આવી ગયા છે રામાપીરના મંદિરે, આપણે ખલીપુર. અને તમે જોઈ શકો છો અહીંયા ખલીપુર આપણે જે અલગ અલગ ગામડેથી અહીંયા ખૂબ જ પબ્લિક આવે છે. બહુ પબ્લિક અહીંયા છે. અને અહીંયા મોટો મોટો મેળો જામ્યો, એવી રીતના પબ્લિકો અહીંયા બેઠી છે. જીગુ તારે કેટલો ટાઈમ થાય અહીંયા? કેટલી વાર આવે? મારા હંગાત કેટલી વાર આવે? તો ગાઈસ મારા હંગાત જીગુ પહેલી વાર આવે, હું પણ અહીંયા પહેલી વાર જ આવ્યો છું. પણ અહીંયા હું ઘણી વાર ગામની અંદર મને ખબર નથી અહીંયા આટલી બધી ટ્રાફિક થાય છે. મમ્મી લોકો આગળ જતા રહ્યા આપણે. તો ગાઈસ તમે જોઈ શકો આપણે મોઢું અહીંયા પહોંચ્યો છે રામાપીરના મંદિરે. ખૂબ પબ્લિકો છે, બહુ પબ્લિકો છે અહીંયા દર્શન કરવા માટે. લાઈનમાં બહુ છે. દર્શન કરવા માટે આવ્યા છે એટલે જીગુ ટ્રાફિક બહુ છે. અંબાજી છે ને એટલી ટ્રાફિક છે. રણુજા છે એટલી ટ્રાફિક છે. બહુ ટ્રાફિક છે. જય રામાપીર. તો ગાઈસ હવે ફાઇનલી આપણે રામાપીરના મંદિર દર્શન કરવા આવી ગયા છે ખલીપુર, જે અહીંયા આપણે દર્શન કરવાના છે. જય રામાપીર. ફોટો નહીં પાડવાનો ભાઈ.
ફોટો નહીં પાડતા માંડ્યા હતા. આપણે ખાલી પૂરો પ્રખ્યાત કહેવાય કે આપણે દર્શન કરી લીધા છે રામાપીરના મંદિરના. અને એમાં આપણે આજી મારી મમ્મી અને અક્ષુ અને ગજ્જુ બધા બહાર જતા રહ્યા છે. ને હવે હું ને ગજ્જુ જીગુ 2 જણા આવા બહાર જઈશું. અને રાહુલ ત્યારથી આવી ગયો છે. રામાપીરના આ જે ફોટા છે તમે જોઈ શકો. દર્શન કરવાનું છે. દર્શન જય રામાપીર જય બાબારી. આપણે રામાપીર મંદિરે દર્શન કરી લીધા છે. ખલીપુર આપણે આવ્યા હતા. અને અહીંયા પબ્લિક છે. મેળા જેમાં આવે છે. દર બીજો ભરવા માટે આવે છે. કઈ અલગ અલગ ગામોથી આવે છે. બહુ પબ્લિકો આવે છે. અને આજે અમારે ત્યાં અમારી કુળદેવીનો પણ દર્શન કરવા જવાના છીએ હડકમઈ માના મંદિરે મોતી સાથે દરવાજે. તો ગાઈસ વિડીયો સાથે બની રહેજો. આપણે રામાપીરના આપણે દર્શન થઈ ગયા છે. જય બાબાની. સાહેલ જય રામાપીર. તો ગાઈસ શું કરવા આવ્યા? દર્શન કરવા. તો કરી આવો દર્શન. આપણે મંદિરે ગયા રણુજા કેવું લાગ્યું તમને? માઈક કેટલા રાખ્યું છે? માઈક એમને આમ કરવાનું હોય. માઈક હજી તો નાચ પાડતો હતો. હજી તો માં નથી ખાવું. એ બહાર જતો પપ્પા ને ખાધું. હવે 3 જણા એક થાળીમાં જો આ ટાઈમ મમ્મી આ સીન તો અલગ જ જોઈએ. માર તો બધું શાંતિ. આપણું જ ખાધું. આપણે એક ટાણું કરીએ છીએ, પછી કશું ખાવાનું નહીં. એક ટાણું કરીને આવ્યા છીએ. આ બહુ જ પ્યારી એટલે વરસાદી હતી એટલે ના નહીં પાડી થઈ ગયું. આજે ઉપવાસ કરે ને ઉપવાસ કરી બીજનો પણ વરસાદી લઈ અમે આપવા નથી રાખતા. દર્શન કરીએ. આપ મારે એવું જો દર્શન કરી લેવાના. ફટાફટ થઈ લેવાના. મારે કાલે સોમવતીનો અમાવસ હતો. સોમવતી અમાવસ મોટી 6 વર્ષે એક વખત અમાવસ આવે છે. તે હા ખબર મમ્મી ની ખબર હોય. અમુક ને કોઈને ખબર નથી. કાલે તો મેં મારી બેન ખુદ ને પણ કીધું તું તો એને ખબર નથી. તો એ ઉપવાસ હતો તો અત્યારે પણ ઉપવાસ હતો એટલે 2 દિવસ ઉપર ઉપવાસ આવ્યા એટલે એક ટોળું કરી દીધું સવારમાં જ. હવે 2 દિવસ સુધી ખાવાનું નહીં. હવે 2 દિવસ સુધી તો ગાઈસ હું જીગુ અને ગજ્જુ અમે 3 જણા એક સાથે એક જ ડીશ ની અંદર પ્રસાદી લીધી. ને મારી મમ્મી અને આશી બંને અલગ અલગ. અને આશીને 2 દિવસથી ઉપવાસ છે. એમને કહે સોમવતી અમાવસ હતી મોટી. હા. અને ગઈકાલે એકમના દિવસે સોમવતી અમાવસ એ શંકર ભગવાનનો એને ઉપવાસ હતો. અને એમને મેં જે અમારા સાસરિયા પક્ષમાં છે ને એ બધા કરે છે સોમવતી અમાવસનો. તો ગાઈસ હવે વિડીયો સાથે બની રહેજો. હવે આપણે જઈ રહ્યા છીએ પાટણ. તો મિત્રો અમે આવી ગયા છે અમારી કુળદેવી મંદિરે હડકમઈ ધામ જે દેવકાર ધામ કહેવામાં આવે છે. અમારી સમાજવાળી અત્યારે બેઠી છે અહીંયા, જ્યાં અત્યારે વરઘોડું અમારી માતાજીનું કાઢ્યું હતું. તમે જોઈ શકો છો બધી પબ્લિક અહીંયા અમારી સમાજની અહીંયા આવી છે. પાટણ દેવકાર ધામ જ્યાં અમારી સમાજ અત્યારે આ વરઘોડું કાઢ્યું હતું. અને અહીંયા જમણવાર પણ રાખ્યો છે. ત્યાં આગળ જમણવાર છે. સરસ મજાનો અહીંયા વરઘોડું પણ કાઢ્યું છે. તો ગાઈસ આ છે અમારા કુળદેવીનું મંદિરનું જે દેવકાર ધામનું આ ગેટ. ગજ્જુ તો ગાઈસ આશી પહેલા એને દર્શન કર્યા. આશી દર્શન થઈ ગયા? મમ્મી ક્યાં ગઈ? ગજ્જુ જીગુ તો માં હંગાતો જો. જય કાળકામાં. જય જય માં. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે. હડકમઈ મંદિરના બાકી છે. આ અમારું મોટું ધામ બનાવ્યું છે અહીંયા. અને મમ્મી હવે ક્યાં ગયા?
તો ગાઈસ આપણે કેમેરામેન અહીં આવી ગયા છે. હા રોહિતભાઈ, હું તો હાલ ત્યાં કામ ગયો યાર, અમૂલ સાહેબ બધા. આ તો વ્લોગ છે યાર, આ તો વ્લોગ છે. તો ગાઈસ રોહિતભાઈ શું કેવું છે? રોહિતભાઈ તમારે શું કરવું છે? આપણા જોડે રોહિતભાઈ આજે રોહિતભાઈ કાલે એના ઓર્ડરમાં હતો ને અહીંયા બારોબાર અહીંયા આપણે દેવકાર ધામમાં વિડીયોગ્રાફી કરવા આવ્યા છે. કેમ રોહિતભાઈ કેમ આવ્યા? आज वीडियोग्राफर आए कીધું મને કે કોઈ કાર્યકર ને કે તું આવી જાય મિસાલ આપણે સમાજનું છે એટલે સમાજની મદદ કરવા આવી પડે મારે. તો ગાઈસ આ અમારી સમાજની દર 12 મહિને અહીંયા દેવકાર ધામની અંદર વરઘોડું કાઢે છે પાટણ સિટીની અંદર, જ્યાં દેશ વિદેશથી જે અમારી સમાજના હોય છે અહીંયા દર્શન કરવા માટે આવવું જ પડે છે એમને. તો ગાઈસ આજે અમે દેવકાર ધામમાં આવ્યા છે. હું રોહિતભાઈ વિડીયોગ્રાફી. હા ભાઈ, તો આ બધા અમારા ખાસ મિત્રો છે. અને સાહિલભાઈ અત્યારે વિડીયોગ્રાફી તમે કરી હતી? કેવું ચાલે? બસ એકદમ મજા. તો ગાઈસ હવે કહેવાનો મતલબ એમ છે કે સાહિલભાઈ ખલીપુરનું આપણે જે દર્શન કરવા આવ્યા છે સાહિલભાઈ, અમે દર્શન ઢોમમાં મારા આવ્યા છે ફોટોગ્રાફી કરવા માટે. અને આપણે ખલીપુરના આપણે દર્શન કરવા કેવું લાગ્યું તમને? મસ્ત લાગ્યું. આજે પબ્લિક કેટલી હતી? બહુ જાડી હતી, બહુ પબ્લિક આવી હતી. આજે દર બીજ કરતા આજે ખલીપુરની જે પબ્લિકો આવી હતી ખૂબ જ જાણે કે આપણે ભાદરવી પૂનમમાં અંબાજીનો જે મેળો ભરાય ને એવું. તો ગાઈસ આપણે એના પ્રસાદ ખાધી? હવે ખાધી છે દાળ ભાત. સેકન્ડ દાળ ભાત નીકળ. તો ગાઈસ ગજ્જુ હવે અહીંયા ઉપરથી ઉતરવાનું કરે છે. જો લટકીને ફોડ પડતો નહીં. એક પટી ગયું હવે પટી ગયું પડે. માઇક ખલીપુર રામાપીરના પણ દર્શન કર્યા અને અમારા દેવકાર ધામના પણ અમે દર્શન કર્યા છે. મારા સાથે મારી મમ્મી આવી, મમ્મીએ દર્શન કર્યા. મમ્મી કયા અર્ગમીમાં દર્શન કર્યા? પ્રસાદી ખાધી. અને તમે? તો ગાઈસ અહીંયા અમારા સમાજના જે અલગ અલગ ગામથી ડીસા, પાલનપુર, અમદાવાદ, ભારત દેશની અંદર કોઈ પણ જગ્યાએ હતા બધા અહીંયા આવીને એમનું દર્શન કરવા માટે અહીંયા આવે છે ને એમને વરઘોડું પણ કર્યું કે દર 12 મહિને અહીંયા એક વરઘોડું કરવામાં આવે છે, માતાજીની પલ્લી ભરવામાં આવે છે અને અમારી સમાજ બધા અહીંયા દર્શન કરવા માટે આવી શકે છે. અને બધા છોકરાઓને અહીંયા રમવા માટે બગીચો પણ બનાવે છે. ગજ્જુ હા હેંચકો એ તો અહીંયા ખા, અહીંયા લપસે ને કારમ. તો ગાઈસ આપણે દર્શન પર થઈ ગયા ને હવે આપણે ઘેર જઈએ છીએ. તો વિડીયો સાથે બને રહેજો.